મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે સૂક્ષ્મ વાયુકાય જીવો છે તો એમના ભેદ અહીંયા આપણે બતાડી નહીં શકશું. કેમ? કારણ કે સૂક્ષ્મ વાયુકાયના જીવો તેઓ આપણા 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય જ નથી. એટલા નાનકડા ને એટલા સૂક્ષ્મ એમના શરીરોના સાઈઝ હોય છે. એટલા માટે તે સૂક્ષ્મ વાયુકાય જીવોના જે ભેદ છે તો તે બતાવવા માટે ફોટો રૂપે પણ આપણે બતાડી નહીં શકીએ. કારણ કે તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય જ નથી, તો કેવી રીતે આપણે બતાડી શકીએ. એટલા માટે ગ્રંથકાર શ્રીજી અહીંયા શું બતાડ્યું છે, આ ગાથામાં બાદર વાયુકાય જીવોના જ ભેદ બતાડ્યા છે. અહીંયા શું છે, આ વાયુકાય જીવોને શું કહેવાય છે? સ્થાવર કહેવાય છે. કારણ કે તેઓ પોતાની ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી. માત્ર તેમનું શરીર એ હલકો ફૂલકો છે. એમનું સ્વભાવ કેવું છે? ભમવાનું હોય છે. પછી આ સ્થાવર એવા વાયુકાય જીવો, એમના બે ભેદ આપણે જોયા, સૂક્ષ્મ અને બાદર. એની વચ્ચે ડિફરન્સ પણ આપણે જોયું કે શું છે. સૂક્ષ્મ અને બાદર વાયુકાય જીવોમાં શું ડિફરન્સ છે તે આપણે જોયું. તો સૂક્ષ્મ એટલે કે શું? સૂક્ષ્મ વાયુકાય જીવો એટલે સિમ્પલ છે કે એમના શરીર સૂક્ષ્મ હોય છે. એટલે આટલા નાના હોય છે, સૂક્ષ્મ હોય છે, અને એ 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. તે જીવોને સૂક્ષ્મ વાયુકાય જીવો કહેવાય છે. અને બાદર એટલે શું? બાદર આ વર્ડનું મિનિંગ જ છે કે સ્થૂલ કે મોટા થોડા. તો બાદર એટલે કે સ્થૂલ શરીર વાળા એવા જીવો કે જે અમુક ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. તો એવા જીવોને શું કહેવાય છે? બાદર વાયુકાય જીવો. તો આ બાદર વાયુકાય જીવોને આપણે સ્મેલ દ્વારા કે બોડી પર સ્પર્શ થાય તો એના દ્વારા આપણે અનુભવી શકીએ છીએ. અને જ્યારે બાદર વાયુકાય જીવોના અસંખ્ય જીવોનું એક ગ્રુપ બને છે, એટલે કે સાથે આવે છે, તો ત્યારે તેમનું સ્પર્શ દ્વારા તેમની અનુભૂતિ થઈ શકે છે આપણને. છતાં પણ તેઓ દેખાતા નથી આપણને, કારણ કે તેઓ અદૃશ્ય ટાઈપ હોય છે. એમના શરીરોનું એવું જ હોય છે વર્ણ કે આપણને દેખાતા નથી આપણા આંખોથી. પણ સૂક્ષ્મ વાયુકાય જીવો માટે કેવું છે કે એમનું શરીરોનું સાઈઝ આટલું નાનકડું હોય છે કે તેઓ અસંખ્ય શરીરોનું એક ગ્રુપ પણ બની જાય તો પણ એમને ફીલ આપણે કરી નહીં શકીએ. એટલે કે જેમ પવનના ઝોકા આપણને આવે ને, તો ત્યારે આપણને ફીલ થાય ને, સ્કિન ઉપર આપણને એની અનુભૂતિ થાય છે. તો એવું સૂક્ષ્મ વાયુકાય જીવોનું ગ્રુપ બની જાય ને, અસંખ્ય જીવો ભેગા થઈ જાય તો પણ આપણને ફીલ જ નહીં આપણે કરી શકીએ. એટલે પવનના ઝોકા જેવું આપણને બિલકુલ ફીલ જ નહીં થાય એવા હોય છે સૂક્ષ્મ વાયુકાયના જીવો. ન તો તેમની કોઈ પ્રકારની સ્મેલ પણ આવી શકે છે, કારણ કે તેઓ હોય જેટલા નાનકડા સાઈઝના ને કે કાંઈ, એટલે 5 ઇન્દ્રિયો દ્વારા આપણે ગ્રહણ એમને કરી નથી શકતા, ગ્રાહ્ય નથી બનતા એ. અને બીજું એક વાત ધ્યાન રાખવાની કે સૂક્ષ્મ વાયુકાયના જીવો ઘણા બધા ભેગા થઈ જશે, અસંખ્ય પ્રમાણમાં પણ ભેગા થઈ જશે, તો પણ એવું કંઈ નથી બનતું કે તેઓ બધા મળીને પછી કાંઈ બાદર જીવો બની જશે, એવું ન હોય. એ ધ્યાન રાખવાનું. લાસ્ટ ટાઈમ એવું ક્વેશ્ચન આવ્યું હતું એટલે આપણે પાછું ક્લિયર કરીએ કે અહીંયા જે આપણે કહીએ છીએ ને કે ભેગા બને છે, ગ્રુપ થાય છે, તો એનું એ મિનિંગ નથી કે બધાના શરીરો મર્જ થઈ જાય છે એટલે એકમેક થઈ જાય છે, એવું નથી. બધા ભેગા મળે છે એનું મિનિંગ શું છે કે એક ગ્રુપમાં સાથે આવવાનું, પણ પોતપોતાના જે ઇન્ડિવિજ્યુઅલ શરીર છે ને, તો તે સેપરેટ જ હોય છે. એટલે સૂક્ષ્મ વાયુકાય જીવો તે ભાવમાં તે સૂક્ષ્મ જ રહે છે, અને બાદર વાયુકાય જીવો તે એમના એ ભાવમાં એ બાદર જ રહે છે. એ ધ્યાન રાખવાનું. હવે આ વાયુકાય જીવો માટે શસ્ત્રરૂપ કોણ બની શકે છે? તો પહેલા આપણે દ્રવ્ય શસ્ત્ર જોઈએ. તો સમજો કે પંખો જે આપણે ચલાવતા હોઈએ, ફેન, તો એ આપણે ચાલુ કરીએ તો શું થાય છે? અસંખ્ય જે વાયુકાય જીવો રહેલા હોય છે, તો તેઓ બધા, એ પણ કોણ, બાદર કે સૂક્ષ્મ? તો તે બાદર જીવો. કારણ કે સૂક્ષ્મ વાયુકાય જીવો તેઓ શસ્ત્ર દ્વારા એ ભેદી શકાતા નથી, ભેદન થઈ શકવાનું નથી. એટલે અહીંયા કયા જીવોનું, દ્રવ્ય પ્રાણોનું નાશ થઈ શકે છે આ ફેન દ્વારા કે દ્રવ્ય શસ્ત્ર દ્વારા? તો તે છે ઓનલી એન્ડ ઓનલી બાદર વાયુકાયના જીવો. તે ધ્યાન રાખવાનું. એટલે આપણે જ્યારે પણ પંખો ચલાવીએ તો ત્યારે ધ્યાન રાખવાનું કે અસંખ્યાતા કન્ટિન્યુઅસલી બાદર વાયુકાય જીવોના દ્રવ્ય પ્રાણોનું નાશ થાય છે, તેમનું શરીરોનું ભેદન થઈ જાય છે આ બ્લેડ્સ દ્વારા.
એટલે કેટલું પાપ લાગે છે તો તે ધ્યાન રાખવાનું. એટલે બહુ ફેનનો યુઝ નહીં કરવાનો. હેન્ડ ફેન હોય એના દ્વારા પણ તે જ થાય છે. આ પણ દ્રવ્ય શસ્ત્ર રૂપ બને છે બાદર વાયુકાય જીવો માટે. પછી આપણે જો હવા ખાવા માટે બારી બારણામાં બેસી જઈએ અથવા તો એવા કોઈક બહાર આપણે ફરવા જઈએ કે જ્યાં બહુ હવા આવતી હોય અને આપણે ત્યાં એન્જોય કરીને હવા ખાવા માટે આમ કહીએ કે ચલો હવા ખાવા માટે ચાલીએ, તો એનાથી પણ શું થાય છે, આવી રીતે ફ્લો હોય છે વિન્ડનો, તો પછી શું થાય છે, આપણે એમના માટે દ્રવ્ય શસ્ત્રરૂપ બની જઈએ છીએ. આપણા સાથે તેઓ ટકરાવીને તેઓ ઘણા બધા તેઓ ઘણી બધી વેદના પામે છે અને ઘણા બધા બાદર વાયુકાયના જીવો ચવી જાય છે. એટલા માટે એવી રીતે એન્જોયમેન્ટ આપણને શીખ નહીં કરવાની. પછી આપણે જો એવી રીતે વ્હીકલ્સ ચલાવીએ, જરૂરી નથી કે આવું વાવાઝોડા ટાઈપ એવું એટમોસ્ફિયર હોય, નોર્મલ શાંત પણ હોય ને તો પણ બાદર વાયુકાયના જીવો તો ભરાયેલા જ છે ને, સર્વત્ર રહેલા છે. તો વ્હીકલ્સ ચલાવવાથી પણ અસંખ્ય બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે, તે ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે કે આપણે જો તાળીઓ વગાડીએ, તાળીઓ વગાડવાથી પણ શું થાય છે, આ તાળીઓ વગાડવાથી અહીંયા જે અસંખ્ય જીવો રહેલા હોય છે બાદર વાયુકાય તેઓની હિંસા થાય છે. પછી આપણે કપડાં પણ સુકાવીએ અને એ પણ કેટલાકની આદત હોય ઝાટકીને સુકાવતા હોય છે, જોર જોરથી ઝાટકે અને પછી સુકાવતા હોય છે. તો ઝાટકવાની ક્રિયાથી પણ શું થાય છે, એ દ્રવ્ય હિંસા થાય છે, દ્રવ્ય પ્રાણોનો નાશ થાય છે બાદર વાયુકાય જીવોનો. અને સાથે સાથે આવી રીતે કપડાં સુકાવવામાં આવે તો એનાથી શું થાય, જે પણ વાયુકાય જીવો જે ઉડતા હોય આવી રીતે પવન તરીકે જેઓ ઉડતા હોય આવી રીતે, તો તેઓ આવી રીતે એની સાથે કોલાઈડ થઈને ટકરાવીને પછી તેઓ ચવી જતા હોય છે, અતિશય વેદના પામતા હોય છે. એટલા માટે શું કરવાનું, આપણને ડ્રાય ક્લોથ્સ કરવાનું તો હોય જ, પણ શું કરવાનું, આપણને ચેક કરી લેવાનું કે ડ્રાય થઈ ગયા તો ફટાફટ ઉતારી લેવાનું. એવું નહીં ચાલે કે કલાકોને કલાકો સુધી આવી રીતે ટંગાવેલા જ રહેલા હોય, તો એ ધ્યાન રાખવાનું, ફટાફટ એમને ઉતારી લેવાનું. આવી રીતે જે શસ્ત્રનું આપણે પ્રહાર કરીએ, અહીંયા તો માત્ર હથોડીનું એક્ઝામ્પલ છે, બીજું કોઈ પણ આવું શસ્ત્રનું પ્રહાર આપણે કરીએ આવી રીતે, તો એનાથી શું થાય, અહીંયા જે પણ રહેલા વાયુકાય જીવો હોય છે બાદર વાયુકાય જીવો, તો તેઓની હિંસા થાય છે. અથવા તો માત્ર આપણો હાથ પણ આવી રીતે પછાડીએ ને અહીંયા એના ઉપર, કે આપણે વોકિંગ પણ કરીએ, નોર્મલ આપણે જોગિંગ કરીએ તો જોગિંગ કરવાથી પણ શું થાય, આપણો જે ફૂટ છે, આપણો પગ છે, આવી રીતે શૂઝ છે કે પગ છે, તો એ ટેપ કરવાથી પણ અહીંયા શું થાય છે, બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે. માટે ચાલવું કેવી રીતે, કોમળતા પૂર્વક ચાલવાનું, ધમપછાડા કરીને ટેપ કરીને નહીં ચાલવાનું, શાંતિપૂર્વક ચાલવાનું. ધ્યાન રાખવાનું કે જીવો રહેલા છે. પછી આવી રીતે જે હેર ડ્રાયર યુઝ કરતા હોય, એનાથી પણ શું થાય છે, આ વાળ સુકવવા માટે જે હેર ડ્રાયર આવી રીતે યુઝ કરે તો એનાથી બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે. વળી અહીંયા વાળો પણ ઉડતા હોય છે, તો એના દ્વારા પણ બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે. આ દ્રવ્ય શસ્ત્રરૂપ બની જાય છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું, એનું યુઝ નહીં કરવાનું. જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે આવી રીતે બ્લો કરીને વગાડતા હોય છે, એના દ્વારા પણ વાયુકાય જીવોની, જે આપણે જોયું ને બાદર વાયુકાય જીવોમાં એક ભેદ હતું મહ નામનું, એટલે કે મુખમાંથી નીકળતો વાયુ, જે મુખમાંથી નીકળે છે, તો એવી રીતે હવા બ્લો કરીને જે પણ ટ્રમ્પેટ્સ હોય કે ફ્લૂટ હોય, બાંસુરી હોય, તો તે વગાડવાથી પણ શું થાય છે, આવી રીતે તે દ્રવ્ય શસ્ત્રરૂપ બને છે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને તેમને ખૂબ જ પીડા થાય છે અને ઘણા બધા વાયુકાય જીવો ચવી જાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું. આ માત્ર એક્ઝામ્પલ્સ છે, બીજા પણ ઘણા તબલા હોય કે કંઈ પણ હોય, તબલા પણ એવી રીતે જ વગાડવામાં આવતા હોય છે ને, ટેપ કરીને, તો એ પણ એટલે એ સમજી લેવાનું. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા આવી રીતે પતંગ ચગાવવાનું, એનાથી પણ અસંખ્ય બાદર વાયુકાય જીવોનું ઘાત થાય છે. એટલા માટે આ તો એક અનર્થદંડ જેવી ક્રિયા છે, આ પણ બિલકુલ નહીં કરવાની.
એ ધ્યાન રાખવાનું. એની તો બાધા જ લઈ લેવી જરૂરી છે. એનાથી તો બીજા જે બર્ડ્સ હોય છે તો તેઓ પણ એમના પાંખ ને બધી કટ ઓફ થઈ જાય છે, નેક કટ ઓફ થઈ જાય છે. જે એમના વિંગ્સ હોય છે તો વિંગ્સ પણ કટ ઓફ થઈ જાય છે. ઘણી વેદના થાય છે. એટલા માટે આ બધું આવા અનર્થદંડ જેવા કાર્યો, હિંસાત્મક કાર્યો એ નહીં કરવાના પોતાના એન્જોયમેન્ટ માટે. આવી રીતે જે શેકર બોટલ્સ હોય ને, કોફી શેકર્સ હોય, એમાં કોફી મિલ્ક વગેરે નાખીને આવી રીતે શેક શેક કરીને પછી એમને કેટલાકને બહુ મજા આવતી હોય આવી રીતે શેક શેક કરીને પછી પીતા હોય છે. તો એમાં પણ જે અંદર બાદર કઈ જીવો રહેલા હોય છે તો તેઓ પણ આવા ગરમ જે દ્રવ્ય હોય છે અથવા તો કોલ્ડ ઠંડુ બરફ પણ હોય છે, કાંઈ પણ હોઈ શકે એમાં. તો એના દ્વારા આવી રીતે જે શેક કરવાનો જે પ્રોસેસ હોય છે તો એ પણ એનાથી પણ શું થાય છે, એનાથી પણ શું થાય છે, બાદરવાયુ કઈ જીવોની હિંસા થાય છે. માટે આવું જે જરૂરી નથી ને તો એ બધું અવોઇડ કરવાનું. ઓકે, તો આપણે અહીંયા આ બાદરવાયુ કઈ જીવો માટે દ્રવ્ય શસ્ત્રરૂપ શું બની શકે છે એના અમુક એક્ઝામ્પલ્સ જોયા. આ માત્ર અમુક એક્ઝામ્પલ્સ છે. પછી પોતાના જીવનમાં પોતાને આપણને હવે અવેરનેસ જગાડવી જરૂરી છે. જાગૃત બની જવાનું કે શું શું બની શકે છે. બાદરવાયુ કઈ જીવો માટે દ્રવ્ય શસ્ત્રરૂપ શું બની શકે છે. તો તે બધું દ્રવ્ય શસ્ત્રોનો ઉપયોગ ઓછું કરવાનું. જે જરૂરી હોય તો તે કરવાનું, પણ એ પણ કેવી રીતે દુખતા હૃદયે પશ્ચાતાપના ભાવોથી કરવાનું. પણ જે નિષ્કારણે આ બધી જે વસ્તુઓ હોય તો તે અવોઇડ જ કરવાની, એ ધ્યાન રાખવાનું. જે એવા જે ક્રિયાઓ છે તો એ ક્રિયા કર્યા વગર જ જો ચાલતું હોય તો એ અવોઇડ કરવાની. આવી અમુક ક્રિયાઓ હોય ને તો તે એ ધ્યાન રાખવાનું. પછી આપણે હવે ભાવશસ્ત્ર વિશે આપણે જોઈએ. તો ભાવશસ્ત્રમાં આપણે શું હોય, સમજો કે આપણે આવો એક્ઝામ્પલ છે. હા, આપણે સમજો કે તાળી વગાડતા હોઈએ આવી રીતે, આ એક્ઝામ્પલ છે. બીજું કોઈ પણ આપણે કરતા હોઈએ ક્રિયા, એ સમજવાનું. હમણાં આપણે માત્ર તાળી વગાડવાનું એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ. તો એ વખતે જો આપણા એવા ભાવો આપણામાં ચાલતા હોય ને કે આ તાળી વગાડવાથી શું થાય, વચમાં જે પણ આ બંને હાથ છે મારા, એ બંને હાથો વચ્ચે જેટલા પણ જીવો છે તો તેઓ બધા મરી જાય, હું બધા જીવોને મારું છું, આવા પ્રકારના જો ભાવો આવી પણ ગયા તો એનાથી શું થાય છે, આવા ભાવોથી આપણે જો આવી રીતે જોર જોરથી તાળી વગાડશું તો એવા ભાવો કરવાના કારણે શું થાય છે. પહેલા તો આપણે જોઈએ આવી રીતે જે ક્લેપિંગ કરીએ છીએ ને, તો આવી ક્લેપિંગ કરવાથી શું થાય છે, માત્ર બાદરવાયુ કઈ જીવોને જ અત્યંત વેદના થઈને તેઓ ચવી જાય છે. ઓબ્વિયસલી સૂક્ષ્મ વાયુ કઈ જીવોને તો કંઈ થશે નહીં ને, કારણ કે તેઓનું આપણે છેદન ભેદન કરી નથી શકતા. તેઓ આપણા ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય પણ નથી, એમને કંઈ થતું નથી. એમના દ્રવ્ય પ્રાણોનું નાશ પણ થતું નથી. કોનું? સૂક્ષ્મ વાયુ કઈ જીવોનું. કેમ? કારણ કે એમનું શરીર આટલું સૂક્ષ્મ હોય છે કે તેમનું શરીર છે તો તેમનું છેદન ભેદન કોઈ પણ શસ્ત્ર દ્વારા થઈ શકતું નથી. એમના દ્રવ્ય પ્રાણોનું નાશ થઈ શકતું નથી. એટલે એમને સિમ્પલ વર્ડ્સમાં એમને આપણે મારી નહીં નાખી શકીએ, એમનું કતલ નહીં કરી શકીએ. એ સિમ્પલ વર્ડ્સમાં કોના માટે? સૂક્ષ્મ વાયુકાય જીવો માટે. એ સમજવાનું. પણ આવી રીતે ક્લેપિંગ કરવાનું એક એક્ઝામ્પલ છે. આ પ્રોસેસ દ્વારા બાદરવાયુકાય જીવો ઘણા બધા વેદના પામીને તેઓ ચવી જાય છે, એટલે એમનો કતલ થાય છે. અહીંયા શું છે, આપણા ભાવો જો આવા ચાલતો હોય ને સાથે સાથે આવી ક્રિયા તો એક સાઈડે ચાલુ છે, કાયા દ્વારા આવી ક્રિયા ચાલુ છે, પણ મન દ્વારા આવા ભાવો જો ચાલતા હોય ને કે બધા જીવો છે હું બધાને મારી નાખું, આવી રીતે તાળી વગાડીને, અથવા તો કંઈક ગુસ્સો આવે અને જોર જોરથી કંઈક હાથમાં હોય હથોડી કે કંઈક હોય કે બેટ હોય કે ધોક્કો હોય એનાથી પ્રહાર કરીએ કે બધા જીવોને મારી નાખું અને પછાડીએ જોર જોરથી, આપણે એ પછાડીએ અથવા તો ન પણ પછાડીએ, માત્ર ભાવો પણ આવા કરીએ ને તો શું થાય છે, આવા હિંસક અને ક્રૂર ભાવોના કારણે સાચે એ જીવો જે સૂક્ષ્મ વાયુકાય જીવોની હિંસા થતી નથી ને, કારણ કે તેમનું છેદન ભેદન કરવું તો એ ઇમ્પોસિબલ છે. દ્રવ્ય પ્રાણોનો નાશ કરવું ઇમ્પોસિબલ છે સૂક્ષ્મ વાયુકાય જીવોનું. છતાં પણ આવા હિંસાત્મક ક્રૂર ભાવો કરવાના કારણે તે શું બને છે, એ ભાવશસ્ત્ર રૂપ બને છે. અને
સૂક્ષ્મ અને બાદર બંને જીવોને હિંસાનો પાપ લાગે છે, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આવા પ્રકારના ભાવો નહીં કરવા જોઈએ. આવા ભાવો કરવાથી શું થાય છે, આપણને નરક ગતિની પણ પ્રાપ્તિ થઈ શકે છે ઓન ધ સ્પોટ. જો એ જ સમયે આપણો આયુષ્ય કર્મનું બંધ થાય તો નરક ગતિની પ્રાપ્તિ પણ થઈ શકે છે, સેમ ટુ સેમ આ તંદુલ્ય મત્સ્યની જેમ. એટલા માટે આવા તંદુલ્ય મત્સ્યના જેવા ક્યારે પણ ભાવો કે વિચારો બિલકુલ નહીં કરવાના, કારણ કે આપણને નથી ખબર કે કઈ ઘડીએ આયુષ્ય કર્મનું બંધ થવાનું છે. જો આપણું બેડ લક હશે એ જ વખતે આપણું થઈ જશે આયુષ્ય કર્મનું બંધ, તો ગયા સીધા નરકમાં, એટલે નરકનું બંધાઈ જશે. એટલા માટે ધ્યાન રાખવાનું, આવા ભાવો નહીં કરવા. તો આપણે દ્રવ્ય શસ્ત્ર અને ભાવશસ્ત્ર જોઈ લીધું. હવે આપણે આગળ ચાલીએ સ્વકાય, પરકાય અને ઉભયકાય શસ્ત્ર તરફ. તો સ્વકાય શસ્ત્ર કોણ બને છે વાયુકાય જીવો માટે, તે આપણે પહેલા જોઈએ. સ્વકાય શસ્ત્ર એટલે શું? એક પ્રકારના વાયુકાયના જીવો બીજા પ્રકારના વાયુકાયના જીવોની સાથે તેઓ સંયોગ પામે તો શું થાય છે, તેમને વેદના થાય છે અને ઘણા બધા ચ્યવી જાય છે. આપણે રિપીટ કરીએ, સ્વકાય શસ્ત્ર માટે શું હોય છે? જે બે પ્રકાર, એટલે એક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થયેલા જે વાયુકાય જીવો હોય અને બીજા ઉત્પત્તિ સ્થાન વાળા બીજા વાયુકાયના જીવો હોય, તો તેઓ જ્યારે એકબીજાની સાથે તેમનો સંયોગ થાય છે તો તેઓ એકબીજા માટે સ્વકાય શસ્ત્રરૂપ બને છે. અને આપણે આ કયા વાયુકાય જીવોની વાત કરીએ છીએ, સૂક્ષ્મ કે બાદર? તો તે છે બાદર. એ ધ્યાન રાખવાનું. કેમ? એક રૂલ યાદ રાખવાનું કે બાદર જીવો હોય એમના જ દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકે છે, તેઓ જ 5 ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોય છે. અહીંયા તો વાયુકાયના જીવોની વાત છે એટલે અમુક કહેવાનું કે અમુક ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બને છે અને તેમનું છેદન ભેદન થઈ શકે છે એમના શરીરોનું. એટલા માટે અહીંયા બાદર વાયુકાય જીવોની અહીંયા વાત થાય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા એક્ઝામ્પલ છે કે જ્યારે આપણે આવી રીતે શીત વાયુ હોય, એટલે શીત હવા પ્લસ એની સાથે ઉષ્ણ હવા કે ઉષ્ણ વાયુ, એ બંને જ્યારે મિક્સ થાય છે તો ત્યારે શું થાય છે, ત્યારે તેઓ એકબીજા માટે સ્વકાય શસ્ત્ર રૂપ બને છે. એટલા માટે આપણે જ્યારે પણ આપણે જોયું હશે ને, આપણે બારી બારણા ખોલીએ ઘણા ટાઈમ સુધી બંધ હોય અને સવારમાં એટલે આખી રાત સુધી બંધ હોય બારી, અને સવારમાં આપણે ખોલીએ તો શું થાય, એક અંદર, અને ત્યાં જ આપણે ઊભા રહીએ તો આપણને ફીલ થાય ને એક ઠંડુ ઠંડુ શીત વાયુ એ ઘરની અંદર પ્રવેશે છે ને, એ ફીલ થાય છે. અને જો સમજો કે આપણે બહાર ઊભા રહીને જોઈએ તો શું થાય, ઘરની અંદર રહેલું જે ઉષ્ણ વાયુ હોય તો તે ઉષ્ણ વાયુ એ બહાર આવતું હોય. એટલે અહીંયા શું થાય છે મેન, કે ઘરમાં રહેલું જે ઉષ્ણ વાયુની સાથે બહારનું જે શીત વાયુ છે તો તે મિક્સ થાય છે ને, તો અહીંયા શું થાય છે, બે અલગ પ્રકારના બાદર વાયુકાય જીવો નો સંયોગ થાય છે અને ત્યારે તેઓ એકબીજાની માટે સ્વકાય શસ્ત્રરૂપ બને છે. એટલા માટે અહીંયા આપણને આ હિંસાનો પાપ લાગે છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. પછી જો જ્યારે પૂર્વ દિશાનું વાયુ હોય, આપણે સાંભળ્યું હશે ને કે અલગ અલગ ડિરેક્શન્સમાંથી પવન આવતું હોય છે, તો સમજો કે પૂર્વ દિશાનું વાયુ હોય તો તે પશ્ચિમ દિશાના વાયુની સાથે એ જ્યારે કોન્ટેક્ટમાં આવે, સંયોગ થાય, તો ત્યારે તેઓ એકબીજાના માટે તેઓ સ્વકાય શસ્ત્રરૂપ બની જાય છે અને ઘણી જ વેદના પામીને ઘણા બધા જીવો ત્યાં ચ્યવી જાય છે. તો આવી રીતે સ્વકાય શસ્ત્ર આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ પરકાય શસ્ત્ર. આ વાયુ, અહીંયા આપણે જેમ વાત કરી, જે અલગ અલગ ડિરેક્શન્સમાંથી પવન આવતું હોય છે તો ત્યારે એકબીજાના સાથે સંયોગ થાય છે, તો ત્યારે એકબીજાના માટે તેઓ સ્વકાય શસ્ત્રરૂપ બને છે. પછી હવે આપણે આગળ જોઈએ પરકાય શસ્ત્ર. તો અહીંયા પરકાયમાં શું આવશે, વાયુકાય જીવોની સાથે, વાયુકાય જીવો તો એક તો હોય જ, અને એમની સાથે બીજા કોઈ પણ એકેન્દ્રિય જીવો હોય, એટલે પૃથ્વીકાય હોય, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વનસ્પતિકાય, કોઈ પણ
બીજા કોઈ પણ એક પ્રકારના એકેન્દ્રિય જીવો હોય એમની સાથે વાયુકાય જીવોનો જ્યારે સંયોગ થાય તો ત્યારે તેઓ એકબીજા માટે પરકાય શસ્ત્રરૂપ બની શકે છે. હવે એમાં એક્ઝામ્પલ આપણે એવી રીતે લઈએ કે સમજો કે સાયક્લોન આવતો હોય, આવી રીતે સાયક્લોન થતો હોય છે, તો ત્યારે શું થાય છે, આ વાયુકાય જીવો હોય એમની સાથે અપકાયના જીવો પણ અહીંયા એમનો સંયોગ થાય છે, એટલા માટે તેઓ એકબીજા માટે પરકાય શસ્ત્રરૂપ બની જાય છે. ઉભયકાય શસ્ત્ર એટલે શું? એમાં શું હોય છે, એક તો એક વાયુકાય હોય છે એટલે એક ઉત્પત્તિ સ્થાન વાળા એક અલગ ઉત્પત્તિ સ્થાન વાળા વાયુકાય અને બીજા અલગ ઉત્પત્તિ સ્થાન વાળા વાયુકાય જીવો હોય અને એમની સાથે બીજો કોઈક એકેન્દ્રિય જીવ હોય એટલે પરકાય શસ્ત્ર હોય. તો આ ત્રણેયનું જ્યારે સંયોગ થાય છે તો તેમને શું કહેવાય? ઉભયકાય શસ્ત્ર કહેવાય છે. એટલે અહીંયા બે વાયુકાય જીવોનો જ્યારે સંયોગ થાય છે તો ત્યારે શું હોય છે, બંનેનું શરીરોનું કેવું હોય છે, વર્ણ ગંધ રસ સ્પર્શ અલગ હોય છે બંનેના, એટલા માટે બંનેને પછી સહન નથી થતા એકબીજાના શરીરોનો સ્પર્શ, એટલા માટે તેઓ એકબીજા માટે શસ્ત્રરૂપ બને છે એવું હોય છે. ભલે બંને વાયુકાય જીવો જ હોય છે અને એમની સાથે વળી પરકાય શસ્ત્ર બીજું કોઈ આવી જાય, ભલે એમાં પૃથ્વીકાય હોય કે અપકાય કે તેવુકાય કે વનસ્પતિ કાંઈ પણ હોઈ શકે છે. તો એનું જ્યારે આ ત્રણેયનો સંયોગ થાય એટલે કે બે સ્વકાય અને એક પરકાય, તો એને કહેવાય છે ઉભયકાય શસ્ત્ર. તો એમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે જ્યારે અગ્નિ આવી રીતે બળતું હોય ને તો ત્યારે આપણે જો મુખથી આવી રીતે અહીંયા અગ્નિ બળે છે એટલે અહીંયા અગ્નિકાયના જીવો છે, પછી અહીંયા મુખથી આવી રીતે એ એર બ્લો કરે છે એટલે હવા આવી રીતે ફૂંક મારે છે, તો ત્યારે શું થાય છે, આપણે જોયું હતું ને બાદર વાયુકાય જીવ, આ ગાથામાં આપણે જોયું હતું કે મહ નામનું એક બાદરકાય જીવોનું એક ભેદ છે, એટલે કે મુખથી નીકળતું વાયુ તે અલગ હોય છે અને જે વાતાવરણમાં રહેલું જે અલગ હોય છે તે અલગ વાયુ હોય છે. તો અહીંયા શું થાય છે, બે વાયુકાય જીવો બંનેનો સંયોગ થાય છે ને, એક તો મુખનું વાયુ અને બીજું વાતાવરણમાં રહેલું વાયુકાય જીવો, આ બંને બાદર વાયુકાય જીવો બંને સ્વકાય શસ્ત્ર રૂપ તો છે અને સાથે સાથે અહીંયા પરકાય શસ્ત્ર પણ અગ્નિ રૂપે છે, અગ્નિકાય જીવો, એટલે આ ત્રણનું અહીંયા શું થાય છે, સંયોગ થાય છે. તો ત્યારે શું થાય છે, એકબીજા માટે તેઓ ઉભયકાય શસ્ત્રરૂપ બને છે. ઘણા બધા જીવો ચ્યવી જાય છે વેદના પામીને, એટલા માટે એ ધ્યાન રાખવાનું આવું બધું કરવું નહીં. પછી આપણે અમુક જોઈએ કે અમુક સાવધાનીઓ શું રાખવી જોઈએ. આપણને વાયુકાય જીવોની હિંસા ન થાય એના માટે આપણને શું ધ્યાન રાખવાનું? સમજો કે ગુરુ ભગવંત જ્યારે પણ વહોરાવવા પધારે ને આપણા ઘરમાં, તો સમજો કે એ વખતે ઘરમાં અંધકાર રહેલું હોય કારણ કે વિન્ડોઝ બંધ છે, તો એના કારણે સમજો કે એ વખતે અંધકાર હોય, તો જ્યારે ગુરુ ભગવંત આવ્યા પધાર્યા હોય તો એમને વહોરાવવા માટે એ નિમિત્તથી આપણે જઈને વિન્ડોઝ ઓપન નહીં કરાય આપણાથી, એ ખાસ ધ્યાન રાખવાનું. વિન્ડોઝ ઓપન નહીં કરાય, કારણ કે એનાથી શું થાય છે, વાયુકાય જીવોની હિંસા થાય છે. અને જો જૈણાપૂર્વક પણ ઓપન નહીં કરીએ, એમના એમ જ પૂંજ્ય પ્રમાણ્ય વગર એમ જ આપણે ઓપન કરીએ તો બીજા 3 જીવોની પણ હિંસા થાય છે, એ ધ્યાન રાખવાનું. આપણે પહેલા જોયું ને, શીત અને ઉષ્ણ જે હવા છે અંદરની અને બહારના જે બાદર વાયુકાય જીવો છે, બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે તેઓ સ્વકાય શસ્ત્રરૂપ બને છે. એટલા માટે તે જ્યારે ગુરુ ભગવાન વહોરાવવા પધારે છે તો એમના નિમિત્તથી આપણને નહીં કરવાનું, જેવું હોય તેવું જ સિચ્યુએશન રહેવા દેવાનું, એ ધ્યાન રાખવાનું. જેવી રીતે આપણને કહ્યું છે ને કે પંખા ચાલુ નહીં કરવા, લાઈટ ચાલુ નહીં કરવાની, અંધકાર હોય કે ગરમી હોય, જેવું હોય એવું રહેવા દેવાનું, અને ફેન લાઈટ ચાલુ હોય તો એ ચાલુ રહેવા દેવાનું, પણ બંધ નહીં કરવાનું. તો એવી જ રીતે વિન્ડો ભલે બંધ છે, બંધ જ રહેવા દેવાનું, એ ધ્યાન રાખવાનું. બીજું, દૂધ કે પાણી જે પણ હોય, વાસણમાં દૂધ હોય કે પાણી હોય, જે પણ હોય, તો એ વાસણમાંથી ઊંચેથી ધાર કરીને આપણને વહોરાવવી ન જોઈએ, એટલે નીચેથી વહોરાવવાનું. બરાબર? એટલે બહુ ઊંચેથી આપણને પકડીને નહીં વહોરાવવાનું, આવી રીતે લાંબી ધાર નહીં કરવાની,
એનાથી વાયુકાય જીવોની વિરાધના થાય છે. નીચેથી આપણને વોરાવાનું, એટલે એટલું પણ નીચે નહીં કે અડાઈ જાય. જો સાધુ આપણે શ્રાવિકા છે ને સામે સાધુ ભગવંત છે તો એમને અડાઈ જાય, એટલું પણ નીચેથી નહીં, પણ એટલું પણ ઉપરથી નહીં કે વાયુકાય જીવોની ઘણી વિરાધના થાય. એટલે આવી મોટી ધારો નહીં કરવાની, એ ધ્યાન રાખવાનું. બીજું આપણને શું ધ્યાન રાખવાનું કે જે આપણે કાયા છે તો કાયા દ્વારા બહુ જે સ્વિફ્ટ બોડી મુવમેન્ટ્સ કરીએ, એવું કોઈ ડાન્સ કરીએ અથવા તો કોઈ એક્સરસાઇઝીસ હોય, પાવર યોગા પણ કરતા હોય કેટલાક જણા ઝુંબા પણ કરતા હોય. આવા જે યુઝલેસ એવી ક્રિયાઓ છે જે કરવાનો કઈ અર્થ નથી, એનાથી કાંઈ ફાયદો થવાનું નથી, તો આવી જે ક્રિયાઓ હોય છે તો એ કરવી ન જોઈએ. કારણ કે એનાથી શું થાય છે, બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે, નિષ્કારણે બધું પાપ લાગતું જાય છે. એટલા માટે આવા પ્રકારની ક્રિયાઓ નહીં કરવી. જે ડાન્સ હોય કે પાવર યોગા હોય કે જોગિંગ હોય, એ બધી જે ક્રિયાઓ છે જેમાં કાયાની પ્રવૃત્તિ બહુ સ્પીડીલી કરતા હોય કે સ્લોલી પણ કરતા હોય, એનાથી શું થાય છે, જીવોની હિંસા થાય છે. એટલે જે યુઝલેસ છે, જે જરૂરી નથી એવી બધી ક્રિયાઓ નહીં કરવાની. પછી કોઈ પણ આપણે વસ્તુ આપણે જોરથી ફેંકીએ, અહીંયા તો માત્ર એક બોલનું અહીંયા એક્ઝામ્પલ અહીંયા છે, પણ કોઈક પણ વસ્તુ આપણે ઘરે બેસીને કોઈકને તકીઓ જોઈએ છે તો તકીઓ ફેંક્યો, અહીંયાથી ત્યાં આપણે ફેંક્યો, તો શું થાય છે, એનાથી પણ વાયુકાય જીવોની હિંસા થાય છે. એટલે જોરથી ફેંકવાનું નહીં. અને રનિંગ પણ કરતા હોય, દોડતા હોય તો ત્યારે પણ આવી રીતે વાયુકાય જીવોની હિંસા થાય છે. માટે જે પણ આપણે કરીએ તે જરૂરી હોય એવી જ ક્રિયાઓ કરવાની. કોઈ પણ પ્રવૃત્તિ હોય, મન કે વચન કે કાયા, જે જરૂરી હોય તે કરવાની. હિંસક પ્રવૃત્તિઓ જેટલી થાય એટલી ઓછી કરવાની, એ ધ્યાન રાખવાનું. પછી આગળ જ્યારે કાદવ વગેરે જે હોય ને, તો એના દ્વારા એની સાથે જ્યારે વાયુકાય જીવો અથડાય છે તો ત્યારે તેઓ અચિત થઈ જાય છે, એટલે તેઓ ચ્યવી જાય છે. એટલા માટે આ તો એક્ઝામ્પલ છે ડર્ટ રેસિંગ કે ડર્ટ બાઇક્સથી જે પણ રેસિંગ કરતા હોય. બસ આપણને એ સમજવાનું છે કે જ્યારે કાદવ સાથે વાયુકાય જીવોનો જ્યારે સંયોગ થાય છે તો ત્યારે તેઓ ચ્યવી જાય છે. એટલા માટે આવી રેસિંગો નહીં કરવાની કીચડોમાંથી. પછી જે બલૂન્સ હોય, કોઈકના બર્થડે પાર્ટીઝ હોય કે કંઈ સેલિબ્રેશન્સ હોય, તો આ બલૂન્સ કરવાની કંઈ જરૂર હોતી નથી. આ પણ એટલે આ ક્રિયા કરવી કંઈ જરૂરી એવી નથી. આ આપણે અવોઇડ પણ કરી શકીએ છીએ. બલૂન વગેરે ફુગાવીને આપણે શું કરી રહ્યા છીએ, મુખમાંથી જે જીવો છે, બાદરવાયુકાય જીવો છે, તો એમને આપણે ભરીને રાખીએ છીએ આવી રીતે બલૂન્સમાં. તો તેઓ શું થાય, ત્યારે એમને ખૂબ જ વેદના થાય છે. ઘણા બધા જીવો ચ્યવી પણ જાય છે અલગ આવી રીતે પેક્ડ વાતાવરણમાં આવવાના કારણે. એટલા માટે એ નહીં કરવાનું. તો આવી રીતે જે બલૂન્સ ફુગાવવા ન જોઈએ. અને પછી પાછું શું કરે, ફોડતા પણ હોય ને જોર જોરથી, પછી ફોડવા લાગે તો એનાથી શું થાય છે, પાછો જીવ હિંસા થાય છે. એટલે આ બલૂન્સ લેવા જ ન જોઈએ અને ફુગાવવા પણ ન જોઈએ. સેલિબ્રેશન આવા જે પણ કરવા હોય તો આ બલૂન્સ વગર કરવાના, એ ધ્યાન રાખવાનું. અને એ પણ સેલિબ્રેશન આપણા જે સાંસારિક પ્રવૃત્તિઓ માટે સેલિબ્રેશન નહીં કરાય તો એ વધારે સારું હોય. પછી આપણે શરીરમાંથી જે શ્વાસોશ્વાસ પણ નીકળતો હોય ને, તો એના દ્વારા પણ બાદર વાયુકાય જીવોની હિંસા થાય છે. વિચારો, એટલે આપણે એક એક શ્વાસ જે લઈ રહ્યા છીએ ને, તો એ પણ કોના આધારે આપણે જીવી રહ્યા છીએ. આપણે બાદર વાયુકાય જીવોના ઉપકાર આપણા ઉપર કેટલા છે વિચારો. એમની હિંસા કરીને આપણે જીવી રહ્યા છીએ. શ્વાસોશ્વાસ એક એવી કમ્પલસરી પ્રવૃત્તિ છે જેને આપણે અવોઇડ નહીં કરી શકીએ. તો એના કારણે પણ જીવ હિંસા થાય છે. પછી તો એટલીસ્ટ શું કરવાનું, આવી રીતે પાણીમાં નહીં જવાનું. એનાથી શું થાય છે, અહીંયા પરકાશ શસ્ત્રરૂપ બની જાય છે. વાયુકાય જીવોની સાથે અહીંયા શું થાય છે, અપકાયના જીવો એમનો સંયોગ થાય છે ને. અહીંયા બધા જે બબલ્સ દેખાય છે, તે બબલ્સ રૂપી વાયુકાય જીવો ત્યાં ટ્રેપ થઈ જાય છે. અને પછી તેમને એમનું શરીર હલકું હોય છે, એટલે ત્યાં પછી ઊંચા જઈને ત્યાં રિલીઝ થાય છે. એ વખતે
કેટલા બધા વાયુકાય જીવોને વેદના થાય છે અને તેઓ ચ્યવી જાય છે. એટલે અહીંયા પરકાય શસ્ત્ર રૂપ આવી રીતે નહીં કરવાનું, સંયોગ નહીં કરવાના પરકાય શસ્ત્રોને, એ ધ્યાન રાખવાનું. પછી જ્યારે ભીના વસ્ત્રો હોય તો એમને આવી રીતે નિચોડીએ, આવી રીતે આપણે જે રિંકલ ડ્રાય કહેવાય તો એ કરીએ, સોરી રિંગ કરીએ આવી રીતે. તો એનાથી શું થાય છે, જે અંદર ટ્રેપ્ડ હોય ને બાદરવાયુકાયના જીવો જે અંદર ટ્રેપ્ડ હોય તો તેઓ બધા પછી આવી રીતે કચડાઈ જાય છે અંદર, અને તેઓ બધા તેમનું કચ્ચરઘાણ થઈ જાય છે, તેમની હિંસા થાય છે, બધા ચવી જાય છે. એટલા માટે આવી રીતે નીચોવવાના નહીં, રિંગ નહીં કરવાના, ધ્યાન રાખવાનું. પછી જે આવી રીતે પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરે આવી જે ક્રિયાઓ કરતા હોય, એડવેન્ચર સ્પોર્ટ્સ વગેરે જે કરતા હોય તો એ પણ અવોઇડ કરવાનું. એ પણ જરૂરી એવી જીવા માટે જરૂરી એવી ક્રિયા નથી. આ નહીં કરશું તો પણ આપણે જીવી શકશું. એટલા માટે આ બધું અવોઇડ કરવાનું. કારણ કે એમાં વળી બીજું શું હોય, જ્યારે આવી રીતે પેરાશૂટ ગ્લાઇડિંગ કે આવા જે પણ વોટર સ્પોર્ટ્સ હોય કે આવી રીતે જે કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ્સ હોય તો એ કરતી વખતે એક એડ્રેનાલિન રશ થાય છે અંદરથી, બરાબર. તો એના કારણે શું થાય છે કે એમને એક અમુક પ્રકારની મજા પણ આવતી હોય છે, અનુમોદનાના ભાવો પણ ત્યાં ખૂબ હોય છે, ખૂબ જ હૂટિંગ કરીને ત્યાં એન્જોય કરીને આ બધું કરતા હોય છે. તો એના કારણે શું થાય છે કે જે કર્મનું બંધ થાય છે ને તો એમાં રસ પણ, એટલે તીવ્ર રસવાળા કર્મનું બંધ થાય છે, એટલે ચીકણા પાપ કર્મોનું અહીંયા બંધ થાય છે. અનુમોદનાના ભાવો પણ રહેલા હોય છે ને એમાં, એના કારણે. એટલા માટે આવી જે અનર્થદંડકારી જે પ્રવૃત્તિઓ હોય ને કે જે કર્યા વગર પણ આપણે જીવી શકીએ, જે નિરર્થક છે, યુઝલેસ છે, તો એ બધી આપણને કરવી ન જોઈએ. કારણ કે એમાં પણ શું હોય છે, યુઝલેસ છે તો ફર્સ્ટ ઓફ ઓલ વિપુલ પ્રમાણમાં જીવ હિંસા થાય છે, અને સાથે સાથે અનુમોદનાના ભાવો પણ રહેલા હોય છે. તો એના કારણે ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે. અહીંયા આપણું નિષ્કારણે ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે, અને આપણે આત્માને એ દંડાય છે. પછી આપણો આત્માને દંડ પ્રાપ્ત થાય છે, દુર્ગતિ રૂપી દંડ પ્રાપ્ત થાય છે. એટલા માટે અનર્થ દંડની બધી ક્રિયાઓ આપણને નહીં કરવાની. અહીંયા આપણે જે એક્ઝામ્પલ્સ બતાડ્યા ને, જેમ કે કપડાં નીચોવવાનું નહીં, એ બધું એક અમુક પ્રકારની સાવધાનીઓ છે. જો જરૂર ન હોય તો અવોઇડ કરી શકાય, પણ જો કરવી જ જરૂરી હોય એવી કોઈ ક્રિયાઓ હોય તો પછી શું કરવાનું, રડતા દિલે જો કરવી પડે તો એ કરવાની, અને નહીં નીચોવીએ તો પછી સુકાવા માટે ટાઈમ લાગી જાય, અને પછી વાયુકાય જીવોની વધારે હિંસા થાય છે. એટલે આટલા માટે વિવેકપૂર્વક કરવાનું, જે પણ કરવાનું હોય. આપણે માત્ર એક્ઝામ્પલ્સ બતાડ્યા છે, પણ શું કરવાનું કે શેનાથી હિંસા થઈ શકાય છે તો એ આપણે બતાડ્યું છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ છે. તો સો દેટ આપણે દરેક જીવનમાં એક એક પ્રવૃત્તિઓ કરીએ ને તો આપણે જીવો માટે આપણે વિચારીને કરીએ, એમના ઉપર દયાભાવ આપણને આવે કે આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તો એના દ્વારા કયા જીવોની હિંસા કરી રહ્યા છીએ. તો આપણને એ અવેરનેસ થાય કે આવી આવી ક્રિયા કરવાથી પણ જીવોની હિંસા થાય છે. તો જે જરૂરી નથી એવી અવોઇડ કરી શકીએ, પણ જો અમુક આવી રીતે નીચોવા જરૂરી છે, આવી અમુક ક્રિયાઓ હોય, પ્રવૃત્તિ હોય તો જે કરવી જ પડતી હોય છે, તો એ પણ કરતા ટાઈમ આપણામાં આપણું જે હૃદય છે ને તો એમાં કોમળતા આવે, જીવો પ્રત્યે આપણને આ એમ્પેથી જાગે, કરુણા ભાવ જાગે. એના માટે આપણને આ ધ્યાન એટલા માટે આપણે એક્ઝામ્પલ્સ બતાડ્યા છે. અહીંયા કોઈ એક સજેશન આવ્યું છે કે ઘણાએ વિધાઉટ નીડ ફિંગર પણ મૂવ કરવાની ના પાડે છે. અચ્છા, અહીંયા ઘણા નથી, જ્ઞાની લખેલું છે, સોરી. જ્ઞાનીએ વિધાઉટ નીડ ફિંગર પણ મૂવ કરવાની ના પાડી છે. તો તે રાઈટ છે કે આપણને જે જરૂર ન હોય ને એક એવી કોઈ પણ પ્રવૃત્તિઓ નહીં કરવાની. એટલા જ માટે તો આપણા પ્રભુ પણ કૌશક ધ્યાનમાં જ સ્થિર રહેતા હતા ને, કેટલા પણ ઉપસર્ગો આવ્યા છતાં પણ હલનચલન જેટલી ઓછી થાય એટલી જ કરતા હતા. એટલે આપણને પણ જરૂરી હોય એટલી જ પ્રવૃત્તિઓ કરવાની આ કાયા દ્વારા. કાયા જે આપણને મળી છે ને, આ પંચેન્દ્રિય રૂપી જે કાયા, તો એનું પણ આપણે દુરુપયોગ કરશું ને તો આગળ પછી આપણને આ કાયા પણ નહીં મળશે. એટલે આ કાયાથી જેટલી ઓછી હિંસા થશે ને એટલી ઓછામાં ઓછી કરવાની હિંસા.
નિષ્કારણે એનું હલનચલન કરતા રહેશું અને હિંસાઓ કરશું ને તો પછી આ પંચેન્દ્રિય રૂપનું જે મનુષ્યનું જે આ શરીર મળ્યું છે ને, જે કાયા મળી છે, તે પણ મળશે નહીં. એ ધ્યાન રાખવાનું. અને આપણને આ વાયુકાય જીવોની હિંસા ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે વાયુકાયના જીવો તેઓ કેવા હોય છે, એમના શરીરો કેવા હોય છે, જે પાણીના જીવ છે ને, અપકાયના જીવ, તો એમના કરતા પણ વધારે કોમળ શરીર વાળા હોય છે. કેવા હોય છે? વાયુકાય જીવોનું શરીર એ અપકાય જીવોના શરીર કરતા પણ વધારે કોમળ હોય છે. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે તેવુકાયના જીવોથી પણ આ વાયુકાયના જીવો તેઓ વધારે વિકસિત જે ચેતના હોય છે ને, ચેતના, તો એમની વધારે વિકસિત ચેતના હોય છે. માટે તેમને વેદના પણ ઘણી વધારે થાય છે. માટે તેમને પીડા ન થાય તો એવું વર્તન આપણને કરવું જોઈએ. અને નિષ્કારણે તેમની વિરાધના ન થાય એ ધ્યાન રાખવાનું. આપણામાં જો જીવ રક્ષાના ભાવ હશે ને, અહિંસાના ભાવ હશે ને, તો એમ જ આપણા કર્મોનું ક્ષય થતું જશે, કર્મ નિર્જરા થતી જશે. એટલા માટે આવી પ્રવૃત્તિઓ કરતી વખતે, એટલે જે જરૂરી એવી પ્રવૃત્તિઓ હોય એ કરતી વખતે પણ આપણામાં કેવા ભાવો ચાલવા જોઈએ? જીવ રક્ષાના અને જીવ પ્રત્યે રક્ષાના અને એમના ઉપર કરુણા ભાવ એ ચાલવા જોઈએ. હવે આપણે જ્યારે સામાયિક કરીએ ને, તો સામાયિક કરવા માટે આપણને ધ્યાન રાખવાનું કે એસી હોલમાં ન બેસાય. આપણાથી બેસાય એસી હોલમાં નહીં બેસાય. એમાં આપણે બેસતા નથી ભલે, પણ કેટલાક જે કોઈક એવા નિશ્ચયવાદી હોય ને, જે નિશ્ચય એટલે એ જ વિચારધારણા રાખતા હોય છે, વિચારધારા રાખતા હોય છે નિશ્ચયવાળી. એટલે કે સામાયિક પ્રતિક્રમણ એને માને નહીં, એટલે ક્રિયાઓને નહીં માને, પણ એના બદલે તેઓ કહેતા હોય કે જે આત્મા ધ્યાન, એટલે કે જે નિરાકાર રૂપી જે આત્મા ધ્યાન છે, તો એ જ સાધનામાં રહેવાનું. પણ સામાયિક કે પૂજા કે એ બધી ક્રિયાઓ હોય છે તો એ નહીં કરવાની. તો એના માટે આપણને ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે જો આવી રીતે માત્ર એસીમાં બેસીને આપણને આત્મધ્યાન સાધના માટે આપણને બેસવાનું હોય તો એ બરાબર નથી. કારણ કે એમાં શું થાય છે, એસીમાં બેસીને વાયુકાય જીવોની, તેવુકાય જીવોની હિંસા તો થાય છે ને અહીંયા. તો પછી આવા સિચ્યુએશનમાં આપણે જો આત્મા સાધના માટે આપણે બેસી જઈએ, એસી હોલમાં આપણે આત્મા સાધના કરવા માટે એવી રીતે બેસી જઈએ, તો પછી અને અહીંયા પણ હિંસા થાય છે, તો એ અહીંયા આપણી ગુણોની વૃદ્ધિ કેવી રીતે થઈ શકશે? એટલે એ કેવી પ્રકારની આત્મસાધના કહેવાય કે જેમાં હિંસા ચાલુ છે? એસી તો જોઈએ જ છે, હિંસાના પરિણામો આપણા પુષ્ટ થતા જાય છે. અને બીજું, એસીમાં સાધનો, એસી જેવા સાધનો યુઝ કરવાથી શું થાય છે? અહીંયા ક્લિયર થાય છે કે એસી વગર આત્મિક સાધના એ કરી નહીં શકે. એ વ્યક્તિ, એને કમ્ફર્ટ તો જોઈએ જ છે. પહેલા કમ્ફર્ટ હશે, શરીરને પહેલા કમ્ફર્ટ હશે તો જે આત્મિક સાધનામાં બેસી શકશે. એવું કયો નિયમ હોય વળી? બરાબર. એટલે એ ધ્યાન રાખવાનું કે શરીર જે છે ને, તો એની શરીરનું જે કમ્ફર્ટ છે, એની શાતા છે, એની પુષ્ટિ કરવાથી અને એસી દ્વારા જીવોની વિરાધના પણ કન્ટિન્યુઅસલી ચાલુ હોય તો પછી તે આત્મિક સાધના એ કેવી રીતે ગણાય? એ નહીં ગણાય. એ તો શું કહેવાય? પછી સુપરફિશિયલ જ કહેવાય અને એ નિષ્ફળ જ ગણાશે. દેખાવવા માટે, એટલે બતાડવા માટે એક ક્રિયા થઈ ગઈ, એટલે કંઈક કર્યું બસ. પણ અહીંયા તો કંઈ થતું નથી, કંઈ પ્રોફિટ થતું નથી, આત્મિક ગુણોની વૃદ્ધિ તો થતી નથી કંઈ. કારણ કે અહીંયા હિંસા તો થાય જ છે ને. શરીર ઉપર તો આપણને પ્રેમ તો છે જ ને, શરીરની શાતા તો જોઈએ છે, કમ્ફર્ટ તો જોઈએ જ છે. એટલા માટે આ તો નિષ્ફળ તો જાય છે. હવે નિષ્ફળ તો ઠીક છે, એક વખત નિષ્ફળ તો ગયો તો ઠીક છે, પણ અહીંયા સાથે કર્મબંધ પણ થતું જાય છે ને. એટલે અહીંયા તો માઇનસમાં જ ગયા છીએ આપણે, તે સમજી લેવાનું. એટલા માટે આપણને ક્યારે પણ એસીનું આગ્રહ નહીં કરવું, એ રાખવું ન જોઈએ. કારણ કે એસીમાં કરેલી આત્મિક ધ્યાન સાધના તે પણ કાંઈ સમતા ભાવ લાવનારી એ બનશે નહીં. માટે આપણને ધ્યાન રાખવાનું કે આપણે જે પણ પ્રભુએ બતાવેલી જે ક્રિયા છે ને, એનો ક્રિયાઓનો ત્યાગ નહીં કરવાનો. આ આપણું જે આ સ્ટેજ છે ને, એમાં સામાયિક પ્રતિક્રમણ, પ્રભુ પૂજા બહુ કમ્પલસરી છે. એ આલંબન એના લેવાના છે. એ આલંબન લઈને જ આપણે આત્મિક સાધના તરફ આગળ વધી શકશું, એ ધ્યાન રાખવાનું.
અને સામાયિક અને પૌષધ એ આપણે કરીએ તો એમાં શું હોય છે, એમાં આપણને સાચે ક્ષમતા નામનું જે ગુણ છે તો એ પ્રાપ્ત થાય છે. અને બીજું 6 કાય જીવોની રક્ષા આપણને કરવાની હોય છે સામાયિકમાં. માટે સામાયિકમાં પણ ફેન કે એસી વગર બેસવું જોઈએ. અને તેમાં જ આત્મિક ધ્યાન સાધનામાં પણ આપણને બેસવું જોઈએ. શેમાં? એસી અને ફેન વગર, તો જ તે સફળ બની શકશે. એટલે એસી ન હોવું જોઈએ, ને ફેન હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. બીજું, આપણે સામાયિક કરીએ છીએ તો ત્યારે માત્ર આટલું જ ઉપયોગ રહેલું હોય છે આપણને ને, કે કોઈક સમજો કે ભીના વાળ લઈને આવી જાય તો શું આપણે કહીએ, અમને અડવાનું નહીં, કારણ કે અહીંયા તારા વાળ કેવા છે, વેટ છે, ભીના છે, તો અહીંયા સચિત સંગઠ્ઠો થઈ જશે, એવી રીતે આપણે કહેતા હોઈએ ને. અથવા તો કોઈ ફ્રૂટ્સ વેજીટેબલ્સ હોય સચિત, તો એને આપણે અડીએ નહીં. ન તો આપણે કોઈક સ્વિચીસને ટચ કરીએ, ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસને ટચ નહીં કરીએ. એ બધું સાવધાની આપણે રાખતા હોઈએ ને. પણ એ ધ્યાન રાખવાનું કે માત્ર પૃથ્વીકાય, અપકાય, તેવુકાય અને વનસ્પતિકાય જીવો, તો તે જ કાંઈ સચિત જીવો છે એવું જ છે. આપણો ઉપયોગ એમના માટે જ રહેલું હોય છે ને. માટે તેમનો સંગઠ્ઠો સામાયિકમાં ન થઈ જાય તો તેની ખાસ સાવધાની આપણે રાખતા હોઈએ છીએ સામાયિકમાં. પણ સામાયિક લેવાનું આપણે કેવું સ્થાન આપણે ચૂઝ કરીએ. ક્યારેક આપણને સામાયિક લેવાનું હોય ઉપાશ્રયમાં કે ઘરમાં, તો ત્યારે જ્યાં વિન્ડો હોય, બારી બારણા હોય કે ડોર હોય, તો ત્યાં જ્યાં પવન સારો ચાલતો હોય તો ત્યાં જ લેવાનું મન થતું હોય છે ને સામાયિક. કે સમજો સાંવત્સરિક પ્રતિક્રમણ પણ આપણને લેવાનું હોય તો એમાં પણ ક્યાં જગ્યા કઈ ચૂઝ કરીએ, જ્યાં વિન્ડોની બાજુમાં હોય ત્યાં ને. અને વહેલા આવી જઈને ત્યાં જ્યાં હવા વાળી જે જગ્યા હોય તો તે બરાબર જોઈને ત્યાં બુક કરી લઈએ અને ત્યાં કટાસણું પાથરી દઈએ. તો એનાથી શું થાય છે, તો એનાથી જ અહીંયા એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે આપણે વાયુકાય જીવો છે ને, એ વાયુકાય જીવોને જીવ તરીકે જ આપણે માન્યું નથી. અંદરથી સહેજતાથી જ આપણી જે માન્યતા છે, તો એ માન્યતા એ દર્શાવી આવે છે કે આપણે આ વાયુકાય જીવોને જીવ તરીકે માન્યું જ નથી. બરાબર? એ ક્લિયર થઈ જાય છે. એટલા જ માટે તો આપણે સામાયિક પ્રતિક્રમણ માટે આવી હવાવાળી, પવનવાળી જગ્યા ચૂઝ કરીએ છીએ. અને માત્ર સ્પર્શ કે ગંધથી જ અનુભવ થઈ શકે છે. આ વાયુકાયના જીવો તે કઈ દેખાતા નથી, ન તો ટેસ્ટ કરાય, આપણે એમને ટેસ્ટ પણ નહીં કરી શકીએ. માટે આ હવાના જે જીવો છે તો એમને જીવ તરીકે આપણે ઓળખતા જ નથી સહેજતાથી આપણે, કારણ કે દેખાતા જ નથી. એવું જ છે ને. એટલા જ માટે તો આ મેઇન છે કે વાયુકાય જીવો ને જીવ તરીકે આપણને એવી શ્રદ્ધા આવવી જોઈએ અંદરથી. વાયુકાયના જીવો તે જીવ છે પોતે, એવી શ્રદ્ધા અંદરથી આવી સહેજતાથી, તો તે દુષ્કર બની જાય છે. એવું હોય છે વાયુકાય જીવો માટે. એટલા જ માટે અહીંયા આપણને આ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ એવી રીતે જગ્યાઓ નહીં સિલેક્ટ કરવાની કે જે હવાવાળી સ્થાનો છે, સારા હવાવાળા, પવનવાળા સ્થાન છે, તો તેની જ ખાસ પસંદગી નહીં કરવાની. એવા સ્થાનની આપણે પસંદગી કરીએ તો તે પવન જે આપણને સ્પર્શે છે તો તેનાથી સંઘટ્ટો થાય છે, તો તેની આપણે સાવધાની રાખતા નથી. અહીંયા ત્યાં પણ અસંખ્ય જીવોની હિંસા થાય છે, વાયુકાય જીવોની. માટે તે કરુણા એ બાયેસ્ટ કહી શકાય છે ને, કે કોઈક જીવો ઉપર કરુણા છે ને કોઈક જીવો ઉપર નથી. એટલા માટે વાયુકાયના જીવ છે તો તેમને જીવ તરીકે આપણને પહેલા ઓળખવું જરૂરી છે. એમના ઉપર એટલે એમને જીવ તરીકે આપણને સ્વીકારવું પહેલા જરૂરી છે. તો જ પછી આપણે એ સાવધાની રાખી શકશું. હવામાં બેસવાનું આપણને ગમે છે. વાયુકાય જીવોની હિંસા દ્વારા પોતાના શરીરને સુખ શાતા આપવાનું છે આપણને. તો પછી આવા પ્રકારના સામાયિક પ્રતિક્રમણનું શું મહત્વ રહી જાય છે? તો એ પછી તો નિષ્ફળ જ થઈ જાય છે ને. નિષ્ફળ તો શું, આપણે માઇનસમાં જઈએ છીએ, કર્મબંધ થાય છે. जिन वचन विरुद्ध बोलाई हो तो मिच्छामि दुक्कड़म सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणम जैनम जयति शासनम प्रणाम.